આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હુંકાર ભર્યો છે। મામલતદાર કચેરી સામે તેમણે તાળાબંધી કરવાની વાત ઉચ્ચારી છે। તેની પાછળનું કારણ છે કે ત્યાંના સ્થાનિક લોકો છે તેમના કામ નથી થઈ રહ્યા। આધાર કાર્ડમાં સુધારા વધારો હોય, કેવાયસીના પ્રશ્નો હોય તેમજ વિવિધ સમસ્યાઓ ત્યાંના લોકોને પડી રહી છે। તે મામલામાં સ્ટાફનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે। તેને લઈને તેમણે શું ચીમકી ઉચ્ચારી છે, વિગતે વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફાઝાન। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ફરી એકવાર અધિકારી ઉપર અકળાયા છે। આમ તો ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને તમે આવી રીતે જાહેરમાં અધિકારીઓને તતડાવતા જોયા હશે, પરંતુ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। તેઓ અધિકારીઓ સાથે અવારનવાર ઘર્ષણમાં પણ ઉતરતા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવતા હોય છે ને એવું પણ કહેવાય રહ્યું છે કે તેમના જ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં એકમાત્ર એવું કેન્દ્ર છે કે આજે આધાર કાર્ડ કેવાયસીને લઈને લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આટલા મોટા તાલુકામાં એક કેન્દ્ર પર મોટો ધસારો લોકોનો જોવા મળી રહ્યો છે, છતાં તેમને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યા છે તેના કારણે લોકો હેરાન પરેશાન છે। આ મામલાને લઈને લોકોએ ધારાસભ્ય ચેતર વસાવાને રજૂઆત કરતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે તે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે શું ચીમકી આપી છે તે સાંભળી લો। પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ। 4 વાર તો મેં કીધું છે તમને, હું સંકલનમાં લખીને પૂરું કરવાનું છે, એને ફોલોઅપ કેમ નથી લેતા તમે? ઓપરેટર નથી તો મૂકો ને તમે, ઓપરેટર મેં મૂકો આવીશ। એમાં એવું છે, ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારીને બોલાવો, એ લોકો પરીક્ષા લે, પરીક્ષામાં પાસ થાય પછી ઓપરેટર। તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે। નોટબંધીમાં 2 વર્ષ સુધી લાઈન ઉપર લાગ્યા, અહીંયા જાતિના દાખલા પર મહિનો લાઈન પર લગવાનો। કીધું કામ કરવાનું હોય ને તો કરો, નહીં તો ચાલતી પકડો, તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને, બંધ કરી દો। આ 29-30 તારીખના લોકો છે, 30 તારીખથી કોણ આવે છે ભાઈ? આ બધા 4-4, 5-5 દિવસ થયા, તમને ભાન નથી પડતી? પ્રાંતશ્રી, અહીંયા વ્યવસ્થા કરવાના તો હરકા કરો। હા, કેમ નથી વ્યવસ્થા? કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો? ભાન નથી પડતી તમને? અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા 2 દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો। આખો મહિનો હું ધંધા કરો છો? પુરવઠા અધિકારી કોણ છે? પુરવઠો તમે 28 તારીખે કેમ આપ્યો? આખું મહિનું શું કરતા હતા તમે? 29-30 તારીખે અમારા લોકો અહીંયા ડેડિયાપાડામાં લાઈન પર હતા 5 કિલો ચોખા માટે। આ તમારી બધી સરકારમાં વાત કરો। હા, આ કેવાયસી ના નામે બરાબર, આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે, એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો? અમે બધા ખેડૂત છે, 7 બાર નીકળી એટલે અમે ખેડૂત, અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ? કઈ જરૂર પડે છે? એટલે આ બધા ધંધા બંધ કરો। અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા, અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા। હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે, આ નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે। સરકારને કહો આ બધા રામાયણો, આ બધા તાઇફા બંધ કરે। આ બિચારા 2-2 વાગ્યાના ઊંઘે છે અહીંયા। શું ધંધા કરો છો તમે? કેન્દ્ર ઉભા કરો ને। તમારું અહીંયા પોસ્ટનું કેન્દ્ર નથી ચાલતું, BSNL નું નથી ચાલતું, ICDS માં 40 જણના કાઢે છે। શું કરવાનું અમારે બોલો? અહીંયા તમારે આખો દિવસ 40 જણના કૂપન હો જણને આપે છે? કેટલા જણને કૂપન આપે છે અહીંયા? અભિહાલ શું કરવાના છો નક્કી કરો। કલેક્ટરને બી ફોન કરું છું, બાકી તાળા મારી દઈએ હમણાં તમારી પ્રાંતને બી મામલતદારને બી બંધ કરી દો। સર્વર નહીં ચાલતું હોય, ફરવર નહીં ચાલતું હોય તો કેવું ને સરકારને? આ બધી નાટક શું કરવા, રામાયણ શું કરવા કાઢે છે? સર્વરોની પહેલા વ્યવસ્થા કરો, પહેલા સર્વરો કરો, કેન્દ્ર ઉભા કરો, પૂરતા ઓપરેટરો રાખો, પછી આ બધી સિસ્ટમ બહાર પાડો। પહેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા લોકો અટવાય છે। રાતે હિયાળામાં નાના પોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે। તમે હમણાં વાત કરો, કલેક્ટર શ્રી સાથે વાત કરો, સરકારમાં વાત કરો, બાકી હું ટાળા મારી દઈશ હમણાં। બધા બહાર નીકળો। કેટલી વાર કીધું છે તમને? સંકલનમાં 2 વાર કીધું, જિલ્લા સંકલનમાં 2 વાર કીધું, કઈ ભાન નથી પડતી તમને? અધિકારીઓ થઈને હું ચાલે છે? જિલ્લા સંકલનમાં તમને 2 વાર કીધું કે નહીં? તાલુકા સંકલનમાં તમને 2 વાર કીધું? તમે તો આટલું લાંબુ લિસ્ટ આપ્યું હતું। પોસ્ટમાં ચાલે છે, રિલાયન્સ BSNL માં ચાલે છે, ITGS માં ચાલે છે, SBI માં ચાલે છે। ચાલો બતાવો કા ચાલે છે, ચાલો મારી હાથે। કાગળ પર ઘોડા દોડાવવાનું બંધ કરી દેજો। હિદાયતે નોકરી કરવાનું હોય તો કરો। તમે તમારો બધાનો પગાર આમના ટેક્સમાંથી આવે છે, આપણે બધા લોકોના નોકર છે। સાહેબગીરી બંધ કરી દો।
નહીં તો બધા બહાર નીકળો, હમણાં તાળું મારી દઈએ. આ સર્વરો બધું ચાલુ થાય પછી ચાલુ કરીએ. ખોટા લોકો અહીંયા અટવાયા કરે છે. અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસી ની પ્રક્રિયા છે, આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે, અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી, નથી ઓપરેટરો કે નથી કંઈ. માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા 500 લોકો 2-3 વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે. કેટલાક લોકો 4-4, 3-3 દિવસના અહીંયા આટા મારે છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી, થોડા 1 મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસી ની પ્રક્રિયા ચાલુ કરી, હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે. તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે, પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમયે આવીને કરાવી જાય. હવે છેલ્લા 6 મહિનાથી અહીંના લોકોએ આટા ફેરા મારીને થાકી ગયા છે, આધાર કાર્ડ અપડેટમાં, રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં. તો આ શું સાબિત કરવા માંગે છે સરકાર? આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે, રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે, તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે? એટલા માટે સરકારને કહીએ છીએ, 2 વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે, 2 વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા છે. આજે અનાજ માટે છેલ્લા 2 દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે. તો આવી બધી સમસ્યાઓ છે. જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે. એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે, પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી, કલેક્ટર શ્રી, અને લોકોના આધાર કાર્ડ અપડેટ, નામ સુધારવાના હોય, કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ. 2 દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી વશ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું. આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે રાત્રિ દરમિયાન ડેડિયાપાડાના લોકોને રાત્રે ઠંડીમાં પણ અહીંયા 3-3 વાગ્યાથી ઉભા રહેવું પડે છે અને સવાર સુધી તેમનો નંબર આવતો નથી. હાલ જે સ્થિતિ છે, કેવાયસીમાં ખેડૂતોના પ્રશ્ન છે, જે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે, તે મામલામાં કોઈ પણ પ્રકારની ગંભીરતા તંત્ર દાખવી રહ્યો નથી. તેને લઈને તેમણે કહ્યું કે આગામી સમયમાં જો આ સ્ટાફની આમાં અછત હોય તે પૂર્ણ કરવામાં નહીં આવે અને જે કાર્યવાહી થતી હોય તે પ્રકારે નહીં કરવામાં આવે તો તેઓ દ્વારા મામલતદાર કચેરીએ તાળાબંધી કરશે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.